બુકાનીધારી ચોર ટોળકી ત્રાટકી અને લગભગ 15થી વધારે કારખાનામાં લાખોની ચોરીને અંજામ આપી લૂંટારાઓ ફરાર થઈ ગયા। આ સમગ્ર ઘટના સામે આવી છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી, જ્યાં જૂનાગઢ રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં પ્લાસ્ટિક ઉદ્યોગ અને કારખાનામાં મોડી રાત્રે 4થી વધારે બુકાનીધારી ત્રાટક્યા હતા અને પ્લાસ્ટિક ઉદ્યોગ અને કારખાનાના તાળા અને શટર તોડી રોકડ રકમની ચોરી અને તોડફોડ કરી હોવાની માહિતી સામે આવી છે, જેમાં 15થી વધારે કારખાનામાં થયેલી લાખોની ચોરીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ ગયા છે। ગોકુલ પ્લાસ્ટિક, રજવાડી પાણી, નિલેશ પોલી, મોસમ પ્લાસ્ટિક, અર્જુન પ્લાસ્ટિક અને સુમિત પ્લાસ્ટિક જેવા અન્ય 15થી વધારે કારખાનામાં ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। સાથે જ કારખાના માલિકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે। જોકે હાલ પોલીસ દ્વારા સ્થળ તપાસ ચાલુ છે, ત્યારે પંચનામું કર્યા બાદ રોકડ અને નુકસાનીનો આંકડો સામે આવે તેમ છે, પણ ચોરીનો આંકડો લાખો રૂપિયામાં આવવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે એક જ રાતમાં બુકાનીધારી ચોર ટોળકીએ લગભગ 15થી વધારે કારખાનામાં ચોરીને અંજામ આપ્યો છે।